હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન આકાશ મિસાઇલ સિસ્ટમના બારામાં છે. જુઓ, આકાશ મિસાઇલના બારામાં તમને બે સ્ટેટમેન્ટ આપ્યા છે અને આ બંને સ્ટેટમેન્ટમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે આકાશ ઇઝ એન એર ટુ એર મિસાઇલ વિથ અ રેન્જ ઓફ 25 કિલોમીટર્સ. જુઓ, આ સ્ટેટમેન્ટ કહેવા શું માંગે છે કે આકાશ એ એર ટુ એર મિસાઇલ છે, એટલે કે હવામાંથી હવામાં ફાયર કરે છે અને આની રેન્જ એ 25 કિલોમીટર છે. તો આ સ્ટેટમેન્ટને કરેક્ટ કરવા માટે તમારી પાસે બે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આકાશ એર ટુ એર મિસાઇલ છે કે નહીં. મિસાઇલ તો વેરિયસ પ્રકારની હોય. જ્યારે મેં તમને ઇન્ડોઆઈએસમાં આકાશ મિસાઇલ વિશે ઇન્ફોર્મેશન આપી ત્યારે ડિટેલમાં મેં તમને સમજાવ્યું હતું, રાઈટ? તો જો મિસાઇલ વેરિયસ પ્રકારની હોય. એક તો એર ટુ એર મિસાઇલ એટલે કે હવામાંથી હવામાં ફાયર કરે, પછી સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે જમીન ઉપરથી ફાયર કરીને હવામાં અટેક કરે, પછી એર ટુ સરફેસ મિસાઇલ એટલે કે હવામાંથી ફાયર કરીને જમીન ઉપર અટેક કરે, અને સરફેસ ટુ સરફેસ મિસાઇલ એટલે કે જમીન ઉપરથી ફાયર કરીને જમીન ઉપર અટેક કરે. તો આને સરફેસ ટુ સરફેસ કહેવાય. તો આ આકાશ મિસાઇલ એ કેવા પ્રકારની મિસાઇલ છે આ તમારે ચેક કરવાનું છે, રિવિઝન કરવાનું છે. પછી આની રેન્જ 25 કિલોમીટર છે, એનાથી વધારે છે કે એનાથી ઓછી, આ પણ તમારે કન્ફર્મ કરવાનું છે. તો પહેલું સ્ટેટમેન્ટ થયું. બીજું સ્ટેટમેન્ટ શું છે? આકાશ ઇઝ કન્ટ્રીઝ ઇમ્પોર્ટન્ટ મિસાઇલ વિથ ઓવર 96% ઇન્ડિજિનાઇઝેશન. એટલે કે આકાશ મિસાઇલ એ ભારતની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિસાઇલ છે, જેમાં 96% વધારે સ્વદેશી રીતે આ મિસાઇલને બનાવવામાં આવી છે. તો 96% સ્વદેશી છે કે નહીં, તો આ પણ તમારે કન્ફર્મ કરવાનું છે. તો તમારી પાસે અહીંયા ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન, રાઈટ? તો આટલું તમે રિવિઝન કરો. પછી બીજો ક્વેશ્ચન, ભારતે રિસન્ટલી કયા દેશ સાથે આઉટર સ્પેસના પીસફુલ યુઝ માટે કોઓપરેશન કરવા માટે એટલે કે સહયોગ કરવા માટે MOU સાઇન કર્યો છે, એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યો છે? તો એ કયો દેશ છે તમારે કન્ફર્મ કરવાનું છે. તમારી પાસે ઓપ્શન છે નેપાલ, ભૂટાન, મોલદીવ, મ્યાનમાર. તો 4 દેશમાંથી કયા દેશ સાથે ભારતે આઉટર સ્પેસના પીસફુલ યુઝ માટે MOU સાઇન કર્યો છે? પછી ત્રીજો ક્વેશ્ચન એનેમિયાના બારામાં છે. જો એનેમિયા રિસન્ટલી ન્યૂઝમાં શા માટે હતો? તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 રિલીઝ થયો, તો એમાં એનેમિયા વિશે થોડી ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી ને ત્યારે મેં તમને એનેમિયા શું છે અને ભારતમાં એની કન્ડિશન શું છે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી. તો અત્યારે અહીંયા તમને એનેમિયા વિશે બે સ્ટેટમેન્ટ આપેલા છે. બંનેમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ એનેમિયાની એક પ્રકારે ડેફિનેશન જેવું છે. એનેમિયા ઇઝ ધ કન્ડિશન ઓફ હેવિંગ લોઅર દેન નોર્મલ નંબર ઓફ રેડ બ્લડ સેલ્સ ઓર ક્વોન્ટિટી ઓફ ધ હિમોગ્લોબિન. એટલે કે એનેમિયા એક એવી કન્ડિશન છે જેમાં બોડીની અંદર જેટલા રેડ બ્લડ સેલ અને હિમોગ્લોબિનની જરૂર હોય એની કરતાં ઓછી માત્રામાં અવેલેબલ હોય તો એને આપણે એનેમિયા કહીએ છીએ. બીજું સ્ટેટમેન્ટ તમને આપેલું છે અકોર્ડિંગ ટુ ધ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 ઇન્ડિયન વુમન એન્ડ ચિલ્ડ્રન આર ઓવરવેમિંગલી એનેમિક એન્ડ કન્ડિશન ઇઝ ધ મોસ્ટ પ્રિવેલન્ટ ઇન ધ હિમાલયન કોલ્ડ ડેઝર્ટ. એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20ના ડેટા પ્રમાણે ભારતની મહિલાઓ અને બાળકો ખૂબ જ વધારે એનેમિક છે, અને એ પણ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો હિમાલયન કોલ્ડ ડેઝર્ટમાં જોવા મળે છે. હવે મહિલાઓ અને બાળકો છે કે પુરુષો છે, તો આ તમને ખબર હોવી જોઈએ. તો બંને સ્ટેટમેન્ટને તમારે ચેક કરવાના છે અને વિડીયોના કમેન્ટ બોક્સમાં ડિટેલમાં આન્સર આપવાની કોશિશ કરવાની છે. તમારી પાસે ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન, રાઈટ? તો હવે આપણે નવી ઇન્ફોર્મેશન લઈએ. આજનો પહેલો આર્ટિકલ એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020ના બારામાં છે. જીપીએસસી એક્ઝામ માટે ટોપ લેવલનો ક્વેશ્ચન છે. અહીંયાથી ટોપ લેવલનો ક્વેશ્ચન અહીંયાથી બનવાનો છે. એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020 એ કોને મળેલો છે? તો વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. દરેક લોકો નોટ ડાઉન કરશે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020 મળેલો છે. અને આ એવોર્ડ કોણ આપે છે? યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. દરેક લોકો નોટ ડાઉન કરશે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020 આપવામાં આવે છે અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને આ એવોર્ડ મળેલો છે. 3 વખત બોલ્યો છું, તમારું રિવિઝન થઈ ગયું હશે. અને હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. જો છેલ્લા 3 વર્ષમાં બીજી વખત વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને આ એવોર્ડ મળેલો છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા. એન્ડ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો હેઝ બીન અવોર્ડેડ ધીસ યર અંડર ધ ઇનોવેશન કેટેગરી. તો કઈ કેટેગરીમાં એવોર્ડ મળેલો છે? તો ઇનોવેશન એટલે કે નવાચારની કેટેગરીમાં આ એવોર્ડ મળેલો છે. એન્ડ અર્લિયર બ્યુરો had received the award in 2018 under the same category. એટલે કે 2018માં પણ આ એવોર્ડ સેમ કેટેગરી એટલે કે ઇનોવેશનની કેટેગરીમાં જ એવોર્ડ મળેલો હતો. અને આપણે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. બોડી ઇમ્પોર્ટન્ટ છે. તો આ એક સ્ટેચ્યુટરી બોડી છે. કેવી બોડી છે? વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે.
કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. કયા એક્ટના તહેત આ બોડીને બનાવવામાં આવી છે? તો તમે વાઇલ્ડ લાઇફની સાથે લિંક કરીને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 સાથે લિંક કરી શકો છો. તો આ એક્ટના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. અને પેરેન્ટ એજન્સી કઈ છે, કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો આવે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટમાં આ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો આવે છે. અને આનું મેઇનલી મેન્ડેટ શું છે? ઇટ્સ ઇઝ ટુ કોમ્બેટ ધ ઓર્ગેનાઇઝ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ ઇન ધ કન્ટ્રી. એટલે કે ભારત દેશની અંદર જે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ થાય છે તો એને કોમ્બેટ કરવું, એને કંટ્રોલ કરવું આ બોડીનો મેઇનલી મેન્ડેટ છે. તો આ પણ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. અને મેઇનલી આના દ્વારા ઇનોવેશન કેવા કરવામાં આવે છે? તો જો મેઇનલી ભારત દેશની અંદર જે પણ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ થાય છે ને, તો એનો એક ઓનલાઈન ડેટાબેઝ મેન્ટેન કરવામાં આવે છે કે ભાઈ ભારત દેશની અંદર રિયલ ટાઈમ બેઝિસ ઉપર જે પણ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ થાય છે, સમજી ગયા? જે પણ તમે જોયું હશે કે જે હાથીના દાંત માટે હાથીનો શિકાર કરવામાં આવે છે, પછી તમે જોયું હશે કે જે સિંહ હોય તો એને પણ મારી નાખવામાં આવે છે, પછી એની જે ચામડી છે, પછી ટાઈગર છે તો એને પણ મારી નાખવામાં આવે છે. તો એના સિવાય લેપર્ડ છે, તો આ બધા જે પ્રાણીઓ હોય છે તો એને મારી નાખીને પછી એમના શરીરના અંગોનો વેપાર કરવામાં આવે છે. તો આને જ કહેવામાં આવે છે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ. તો આ પ્રકારના જે પણ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ ભારત દેશની અંદર થાય છે તો એનો રિયલ ટાઈમ ડેટા છે તો એને ઓનલાઈન મેન્ટેન કરવામાં આવે છે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા. અને એટલા જ માટે આ પ્રકારના જે અવોર્ડ છે તો વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને મળે છે. એન્ડ જો આના દ્વારા વેરિયસ પ્રકારના ઓપરેશન છે ને તો એને પણ કન્ડક્ટ કરવામાં આવ્યા છે. જે રીતે તમે જુઓ કે ઓપરેશન સેવ કુર્મા છે, પછી થંડરબર્ડ છે, વાઇલ્ડ નેટ છે, લેસ્ક નાવ, બીર બિલ, થંડર સ્ટોર્મ, લેસ્ક નાવ 2. તો આ પ્રકારના જે પણ ઓપરેશન છે તો એ કોને કન્ડક્ટ કરેલા છે? તો વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ કન્ડક્ટ કરેલા છે. અને જે પણ હાથી છે, ટાઈગર છે, રાઇનોના જે હોર્ન છે, સમજી ગયા? જે હાથીની આઇવરી હોય એટલે કે હાથીના જે દાંત હોય, તો આ પ્રકારના જે પણ એનિમલના અંગો માટે જે પણ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ થતા હોય તો એને રોકવા માટે સારા એવા ઓપરેશન વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યા છે. અને એટલા જ માટે ઇનોવેશનની કેટેગરીમાં આ બોડીને અવોર્ડ એશિયા એન્વાયરમેન્ટલ એન્ફોર્સમેન્ટ અવોર્ડ 2020 યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવ્યો છે. એના પછી જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે પર્સિવરન્સ રોવર દ્વારા. હવે ડાયરેક્ટ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન કેવો જીપીએસસીમાં પૂછાયો હતો કે નીચે આપેલા 4 રોવરમાંથી કયા રોવર એ મંગળ ગ્રહ ઉપર નથી? તો એમાં 3 રોવર મંગળ ગ્રહ ઉપર હતા અને 1 નહોતું. એ તમારે સિલેક્ટ કરવાનું હતું. આવા ક્વેશ્ચન જીપીએસસીમાં આવ્યા હતા. તો અત્યારે હું તમને શું કહેવા માંગુ છું કે આ જે પર્સિવરન્સ રોવર છે તો કયા ગ્રહ ઉપર છે? મંગળ ગ્રહ ઉપર. અને કઈ સ્પેસ એજન્સીનું છે? તો નાસાનું છે. આટલું તમને યાદ રહી ગયું તો ક્વેશ્ચન તમારો બની જશે. પર્સિવરન્સ રોવર એ નાસાનું રોવર છે. અને મંગળ ગ્રહ ઉપર અત્યારે ન્યૂઝ એ છે કે જો લગભગ જુલાઈ 2020માં આ રોવરને અહીંથી પૃથ્વી ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યારે સક્સેસફુલી એને મંગળની ધરતી ઉપર લેન્ડ કરી દીધું છે. તો એમાં એક કયા ક્રેટર ઉપર લેન્ડ કર્યું છે ને એના વિશે પણ મારે તમને થોડી ઇન્ફોર્મેશન આપી છે. તો 7 મહિનાની જર્ની જે છે તો એને પૃથ્વી ઉપરથી એને કમ્પ્લીટ કરી છે અને મંગળની ધરતી ઉપર લેન્ડ કરી ગયું છે. જુલાઈ 2020માં આ પર્સિવરન્સ રોવર છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને કયા ક્રેટર ઉપર? તો આ યાદ રાખજો કે ક્રેટર એટલે સમજો ને, હું તમને દેશી ભાષામાં કહું ને તો જે પણ ચંદ્ર છે, એના સિવાય મંગળ છે, ને આ બધા ગ્રહો અને ઉપગ્રહ છે જેને આપણે સેટેલાઇટ કહીએ, નેચરલ સેટેલાઇટ, તો એના ઉપર જે મોટા મોટા ખાડા હોય ને એને આપણે ક્રેટર કહીએ. દેશી ભાષામાં જે ખાડા હોય ને એને ક્રેટર કહેવામાં આવે છે. અને આ જે રોવર છે પર્સિવરન્સ રોવર તો એ ઝેઝેરો ક્રેટરમાં લેન્ડ કરવાનું છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. ઝેઝેરો ક્રેટર કયા ગ્રહ ઉપર છે? તો મંગળ ગ્રહ ઉપર છે. અને ધ પ્રાઇમરી ટાસ્ક ઓફ ધી પર્સિવરન્સ ઇઝ ટુ સીક સાઇન ઓફ ધી એન્શિયન્ટ લાઈફ એન્ડ કલેક્ટ ધ સેમ્પલ ઓફ ધ રોક એન્ડ રિગોલિથ ટુ પોસિબલી રિટર્ન ધીસ ટુ ધ અર્થ. એટલે કહેવા શું માંગે છે કે આ જે પર્સિવરન્સ રોવર છે એનું મેઇનલી કામ શું છે? તો એ મંગળ ગ્રહ ઉપર કોઈ એન્શિયન્ટ લાઈફ અવેલેબલ છે કે નહીં, અથવા તો એન્શિયન્ટ લાઈફ ત્યાં હતી કે નહીં, એના વિશેની ઇન્ફોર્મેશનને ગેધર કરવી. એના સિવાય ત્યાં જે પણ રોક અને રેગોલિથ જોવા મળે છે, જે પથ્થરો છે, તો એના સેમ્પલને કલેક્ટ કરવા અને એને ધરતી ઉપર પાછા લાવવાનું મેઇનલી આ પર્સિવરન્સ રોવરનું કાર્ય છે. તો આ તમે યાદ રાખી શકો છો. અને આની સાથે ડ્રીલ મશીન પણ છે. એટલે જે પેલું ખાડો ખોદવા માટે હોય ને તો ડ્રીલ મશીન પણ છે. એના સિવાય લેઝર પણ છે. પર્સિવરન્સ ઇઝ સેટ ટુ એક્સપ્લોર ધ માર્સ. સમજી ગયા? એટલે કે મંગળ ગ્રહને એક્સપ્લોર કરવા માટે પર્સિવરન્સ રોવર એકદમ તૈયાર છે. એની સાથે કેમેરા છે, લેઝર્સ છે, ડ્રીલ મશીન પણ છે. અને લગભગ આ પર્સિવરન્સ રોવર છે તો એનો વેટ આપણે જોઈએ તો 1000 કિલોનું આ પર્સિવરન્સ રોવર છે. તો એનો વેટ પણ ખૂબ જ વધારે છે. એન્ડ પર્સિવરન્સ વિલ કેરી a unique instrument MOXIE. આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. MOXIE શું છે? તો માર્સ ઓક્સિજન ISRU એક્સપેરિમેન્ટ. માર્સ ઓક્સિજન ISRU એક્સપેરિમેન્ટ છે. અને આ જે MOXIE છે તો એ કોની પાસે છે? તો એ પર્સિવરન્સ પોતાની સાથે લઈને ગયું છે. અને આ જે MOXIE છે તો એ શું કરશે? તો મેઇનલી હવે જો મંગળ ગ્રહ છે તો કાર્બન ડાયોક્સાઇડમાં ખૂબ જ રીચ છે. તો જો મંગળ ગ્રહ ઉપર ઓક્સિજન નેચરલી અવેલેબલ નથી તો આ MOXIE શું કરશે? ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તો એને શું કરશે? તો એ ઓક્સિજનમાં કન્વર્ટ કરશે. હવે કઈ રીતે કરશે?
તો આપણે સાયન્ટિસ્ટ બનવા નથી. જસ્ટ ખાલી એટલું તમે સમજો કે આ મોક્સાઈ દ્વારા, જો એમાં તમે સાયન્ટિસ્ટ બનવા માટે ગયા તો તમે નાસામાં જતા રહેજો, આ પ્રકારની એક્ઝામમાં તમે પડતા નહીં. સમજી ગયા? જસ્ટ ખાલી એટલું સમજો કે મંગળ ગ્રહ પર કાર્બન ડાયોક્સાઇડ વધારે છે તો એને આ મોક્સાઈ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને ઓક્સિજનમાં કન્વર્ટ કરવામાં આવશે. બસ આટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. વિચ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વિલ મેન્યુફેક્ચર મોલેક્યુલર ઓક્સિજન ઓન માર્સ યુઝિંગ ધ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધ કાર્બન ડાયોક્સાઇડ રીચ એટમોસ્ફિયર. એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ રીચ એટમોસ્ફિયર છે તો એનું કાર્બન ડાયોક્સાઇડનું શામાં કન્વર્ટ કરવામાં આવશે? મંગળ ગ્રહ પર મોલેક્યુલર ઓક્સિજનમાં કન્વર્ટ કરવામાં આવશે. અને કઈ ડિવાઇસથી? તો મોક્સાઈ દ્વારા એને કરવામાં આવશે. અને મોક્સાઈનું ફૂલ ફોર્મ શું છે? માર્સ ઓક્સિજન ISRU એક્સપેરિમેન્ટ. સમજી ગયા? હવે જો ISRU શું છે? ISRU નો મતલબ થાય છે ઇન સિતુ રિસોર્સ યુટિલાઇઝેશન. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે ઇન સિતુ રિસોર્સ યુટિલાઇઝેશન. હવે આમાં કહેવા શું માંગે છે? ઇન સિતુ એટલે શું થાય કે જે પણ જગ્યાએ જે પણ રિસોર્સિસ અવેલેબલ છે ને તો એનો યુઝ કરીને હ્યુમનની નીડ એટલે કે માણસની જે જરૂરિયાત છે તો એને ફૂલફિલ કરવામાં આવે. સમજી ગયા? તો આ તમારે સમજવાનું છે. ઇન સિતુ રિસોર્સ યુટિલાઇઝેશન એટલે શું થાય કે જે સ્પેસિફિક લોકેશન ઉપર જે રિસોર્સિસ અવેલેબલ હોય, તો અત્યારે સ્પેસિફિક લોકેશન કયું છે? મંગળ ગ્રહ. રિસોર્સિસ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. તો જે સ્પેસિફિક લોકેશન ઉપર જે નેચરલી જે રિસોર્સિસ અવેલેબલ હોય તો એને યુઝ કરીને હ્યુમનની નીડને ફૂલફિલ કરવામાં આવે, એટલે કે માણસની જરૂરિયાતને કમ્પ્લીટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે ઇન સિતુ રિસોર્સ યુટિલાઇઝેશન. અને એ જ કોણ કરવાનું છે? તો મોક્સાઈ કરવાનું છે. તો આ તમે સમજી ગયા હશો. એન્ડ ઇટ વિલ કેરી ઇનજેન્યુઇટી. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જીપીએસસીની એક્ઝામમાં જો આવનારી એક્ઝામ છે ને 100% હું તમને સોના સ્ટેમ્પ ઉપર ગેરંટી મારીને કહું છું, આ ઇનજેન્યુઇટી વિશે ક્વેશ્ચન બનશે કે ઇનજેન્યુઇટી રિસેન્ટલી ન્યૂઝમાં હતું તો શું છે? તો હેલિકોપ્ટર છે. શું છે? એક નાનું એવું હેલિકોપ્ટર છે જે પર્સિવરન્સ રોવરની સાથે હશે અને આ હેલિકોપ્ટર મંગળની ધરતી ઉપર ઉડવાનું છે. અને આ ઇનજેન્યુઇટી નામ એ ભારતની છોકરીએ આપેલું છે ને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હેલિકોપ્ટર છે નાનું એવું, લગભગ 2 કિલોગ્રામ આનો વજન છે અને મંગળની ધરતી ઉપર ફ્લાય કરવાનું છે. એટલે હેલિકોપ્ટર કે માણસને બેસાડવા વાળું નથી, એની અંદર સેન્સર ને કેમેરા ને બધું હશે. હવે કઈ રીતે કામ કરશે એમાં આપણે પડવાની જરૂર નથી, અને એ પડ્યા તો નાસામાં જવાનું ફરીથી તમને કહું છું. સમજી ગયા? ઇટ વિલ કેરી ઇનજેન્યુઇટી ધ ફર્સ્ટ એવર હેલિકોપ્ટર ટુ ફ્લાય ઓન માર્સ. અને મંગળની ધરતી ઉપર ફ્લાય કરવા વાળું આ પહેલું હેલિકોપ્ટર હશે. અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ નાસા વિલ ફ્લાય અ હેલિકોપ્ટર ઓન અનધર પ્લેનેટ ઓર અ સેટેલાઇટ. અને પહેલી વખત એવું હશે કે નાસા કોઈ બીજા ગ્રહ અથવા તો ઉપગ્રહ તો આને ના કહેવાય, મંગળ એ ગ્રહ છે તો એના ઉપર કોઈ પણ બીજા ગ્રહ ઉપર હેલિકોપ્ટરને ઉડાવવા આ પ્રથમ વખત નાસા કોઈ પણ બીજા ગ્રહ ઉપર હેલિકોપ્ટરને ઉડાવશે. એન્ડ નાસા હેઝ બીન સેન્ડિંગ રોવર ઓન માર્સ સિન્સ 1997. એટલે કે 1997 થી લઈને નાસા એ બીજા જે ગ્રહ ઉપર, ખાસ કરીને મંગળ ગ્રહ ઉપર શું કરી રહી છે? મિશનોને મોકલી રહી છે. સૌ પ્રથમ વખત નાસાએ 1997માં માર્સ પાથફાઇન્ડર મિશન છે તો એને લોન્ચ કર્યું હતું. 1997માં નાસા દ્વારા મંગળ ગ્રહ પર પ્રથમ મિશન કયું મોકલવામાં આવ્યું હતું? તો માર્સ પાથફાઇન્ડર મિશન છે તો નાસાએ મોકલ્યું હતું 1997માં. અને ત્યારથી લઈને કન્ટિન્યુઅસલી નાસા વેરિયસ મિશનને મંગળ ગ્રહ ઉપર મોકલી રહી છે. અને જોઈએ આપણે તો નાસા દ્વારા વેરિયસ જે રોવર છે તો એને પહેલાં પણ મોકલવામાં આવે છે. તમે જુઓ આ નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી જ ક્વેશ્ચન બન્યો હતો. જો નાસા દ્વારા સ્પિરિટ અને ઓપોર્ચ્યુનિટી રોવર. સ્પિરિટ અને રોવર એટલે સમજો ને યાર, હું તમને કહેવાનું ભૂલી ગયો. રોવર એટલે કે ગાડી થાય, નાની એવી નાના પૈડાવાળી ગાડી હોય, જે રીતે આપણી કાર હોય ને એ રીતે નાની એવી ગાડી હોય ને એ ગાડી કંઈ ફરવા માટે ના હોય, એની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એ બધું ત્યાં શું કરે? રિસર્ચ ને બધું કરવાનું કાર્ય કરે. સમજી ગયા? તો સ્પિરિટ છે, ઓપોર્ચ્યુનિટી રોવર છે તો એને પણ નાસાએ પહેલાં મોકલ્યું છે 2003માં. અને એના સિવાય ક્યુરિયોસિટી રોવરને પણ 2012માં નાસાએ મંગળ ગ્રહ ઉપર મોકલ્યું હતું. તો પહેલી વખત પર્સ્યુવરન્સ રોવર નથી, આ પણ તમે યાદ રાખજો. સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, ક્યુરિયોસિટી અને પર્સ્યુવરન્સ, તો આ ચારે ચાર રોવર કોના છે? તો આ છે નાસાના મંગળ ગ્રહ ઉપર. તો ફરીથી મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. આશા રાખું છું કે હવે કોઈ પણ ક્વેશ્ચન બનશે ને તમે આસાનીથી એને ટેકલ કરી શકશો. યુપીએસસી માટે પણ તમને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે છે ગુજરાતી ભાષામાં, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડના બારામાં છે. તો જો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? ભારતની કઈ સિટીને ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડનો ટેગ અથવા તો ટાઇટલ મળ્યું છે? તો હૈદરાબાદ. આ તેલંગાનામાં આવેલું હૈદરાબાદ સિટી છે જેને ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડનો ટેગ અથવા તો ટાઇટલ મળી ગયું છે. અને આ ટાઇટલને કોના દ્વારા આપવામાં આવે છે? તો મેઇનલી જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના સિવાય એક ફાઉન્ડેશન છે જેનું નામ એકદમ ફાલતું છે, એબોર ડે ફાઉન્ડેશન. આર્બોર જે પણ હોય તમે એને જોઈ લેજો. આર્બોર ડે ફાઉન્ડેશન એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ બંને દ્વારા સાથે મળીને હૈદરાબાદ સિટી છે, ભારતની હૈદરાબાદ સિટીને ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડનો ટેગ આપી દીધો છે અથવા તો ટાઇટલ આપી દેવામાં આવ્યું છે. એન્ડ હૈદરાબાદ હેઝ બીન સિલેક્ટેડ ફોર ઇટ્સ કમિટમેન્ટ ટુ ગ્રોઈંગ એન્ડ મેન્ટેનિંગ
અર્બન ફોરેસ્ટ્રી અંડર ધ સ્ટેટ ગવર્મેન્ટ્સ હરિથા હરામ પ્રોગ્રામ એન્ડ ઇટ્સ અર્બન ફોરેસ્ટ પાર્ક પ્લાન. એટલે કહેવા શું માંગે છે ભાઈ, જે હૈદરાબાદ છે તો એનું ત્યાંનું જે લોકલ એડમિનિસ્ટ્રેશન અને તે હૈદરાબાદની જે મેઇનલી તેલંગાણાની સરકાર છે તો એમની જે કમિટમેન્ટ છે અર્બન ફોરેસ્ટ્રી માટે, એટલે કે જે મેઇન અર્બન એરિયાની અંદર ફોરેસ્ટ છે તો એને ગ્રો કરવા, એને મેન્ટેન કરવા, તો એમની કમિટમેન્ટ માટે આ બધી મોટી મોટી વાતો છે. અહીંયાથી કોઈ ફાલતુ ક્વેશ્ચન બનાવવાનો નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે એમની જે કમિટમેન્ટ છે તો એને ધ્યાનમાં લઈને આ પ્રકારનો ટેગ એમને આપવામાં આવ્યો છે. તો આ તમે યાદ રાખી શકો છો. એન્ડ વિથ ધ રેકગ્નિઝન ધ સિટી જોઇન્સ 120 અધર્સ ફ્રોમ 23 કન્ટ્રી. એટલે જો અત્યાર સુધી વિશ્વની 120 જેટલી સિટીઝને આ પ્રકારનો ટેગ મળેલો છે ને આ 120 સિટીઝ 23 દેશોની છે અને એમાં પણ હવે આપણું ઇન્ડિયા પણ સામેલ થઈ ગયું છે. અને ઇન્ડિયાની કઈ સિટી છે તો હૈદરાબાદ. આ તમે યાદ રાખી શકો છો. પહેલાં USA છે, UK છે, કેનેડા છે ને ઓસ્ટ્રેલિયાની એવા 23 દેશોની સિટીને મેઇનલી આ પ્રકારનો ટેગ મળેલો છે. તો આ તમે યાદ રાખી શકો છો. ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડમાં કોણ સામેલ થયું છે તો એ આપણું હૈદરાબાદ છે. રાઈટ. જીપીએસસીમાં ક્વેશ્ચન બનવાનો, આ જીપીએસસીમાં ક્વેશ્ચન બની જશે, યાદ રાખજો. જ્યારે પેપર આવશે ને ત્યારે હું છે ને આન્સર કી લઈને આવીશ. એ પેપરના દિવસે ત્યારે હું તમને બતાવીશ. આ તો પીઆઈએ તો થોડો દગો આપ્યો છે અને એ તો જૂનું પેપર હતું. ફરીથી મેં લગભગ આ ત્રીજી વખત તમને કીધું છે. હવે આવું અગેન એન્ડ અગેન શા માટે કહેવું પડે? કારણ કે અમુક માણસોને વિશ્વાસ ના આવતો હોય. હવે તમે જોઈ શકો છો કે આઈબીના પેપરમાં હવે આઈબીને આપણે કોઈ લેવા દેવા નથી. હું તમને ઓપનલી કહું છું, આઈબીમાં હું જીકે સિવાય બાકી બધા મને બિલકુલ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ એ આઈબીમાં પણ આટલા ક્વેશ્ચનો બની જાય તો જીપીએસસી યુપીએસસી માટે, જેની માટે આપણે 8 મહિનાથી મહેનત કરીએ છીએ, એમાં ક્વેશ્ચન શા માટે ના આવે? સમજી ગયા? તો તમે ટ્રસ્ટ રાખજો, ક્યારે પણ તમારું નોલેજ વેસ્ટ નહીં થાય. અને હું તમને પહેલાંથી કહેતો આવું છું કે જો તમે કન્ટિન્યુઅસલી આની પાછળ મહેનત કરો છો, તમે ટાઈમસર રિવિઝન કરો છો, તો 1 થી 1.5 અથવા તો 2 વર્ષની અંદર તમે કોઈના કોઈ સરકારી અધિકારી હશો. આપણી કમિટમેન્ટ છે. પણ એની માટે પછી તમારે ઓનેસ્ટી રાખવી પડશે. ઓનેસ્ટી એટલે કેવી કે તમે ઇન્ડોઆઈસના કરંટ અફેર્સ કરો, બહુ સારી વસ્તુ છે, પણ આને પછી તમે પકડી રાખો. મેઇન્સ માટે માની લો કે તમે વિઝન આઈએસની મંથલી મેગેઝિન વાંચેલો છો, કંઈ વાંધો નહીં, એ તમે એક જ પકડી રાખો. કોઈ પણ વિઝન આઈએસ વાંચો કે બીજી કોઈ પણ તમે પકડો. અરે ભરીને ઇન્સ્ટિટ્યૂટ છે માર્કેટની અંદર, બધી દુકાનો ખુલ્લી છે. રાઈટ. પણ એમાંથી તમે કોઈ એકને પકડી લો મેઇન્સ માટે, અથવા તો તમે મેઇન્સ માટે યોજના વાંચી લો, કુરુક્ષેત્ર વાંચી લો. પણ પછી એવું નહીં કે યોજના અને કુરુક્ષેત્ર બંને વાંચવાની. હું તમને કહીશ કે તમે યોજના વાંચજો, ઇનફ છે. અને પછી કોઈને વધારે થોડી ઇન્ફોર્મેશન લેવી હોય તો વિઝન આઈએસનું તમે મંથલી મેગેઝિન મેઇન્સ માટે વાંચી શકો છો. પ્રિલિમ માટે ઇન્ડોઆઈએસ મોર દેન સફિશિયન્ટ છે. હું તમને ફેક્ટ કહું છું, કારણ કે એટલું બધું થઈ જશે, 1.5 વર્ષના કરંટ અફેર્સ આવી જશે તો ઇનફ થઈ જશે. રાઈટ. તો એટલું તમે કરશો તો તમને આસાનીથી ફાયદો મળશે. અને પ્લસ ખાલી કરંટ અફેર્સ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું નથી, તમારે સ્ટેટિક સબ્જેક્ટને પણ કરવાના છે. એટલા માટે જ હું કહેતો આવું છું, તમે લોકલ કરંટ અફેર્સને ના કરો તો પણ ચાલે. જો અમુક વખતે કેવું થાય કે અમુક લોકોને વિશ્વાસ નથી રહેતો ઇન્ડોઆઈએસ ઉપર કે ભાઈ અહીંયા તો ખાલી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના જ કરંટ અફેર્સ આવે છે અને અમને લોકલ કરંટ અફેર્સમાં નુકસાન થશે. હું ઓપનલી જ કહું છું, હું એ ફાલતુ કરંટ અફેર્સને ક્યારે લેતો જ નથી, કારણ કે મારી ખુદની કેપેસિટી નથી હું એ બધું યાદ રાખું. સમજી ગયા? સમજો તમે. હું આ પ્રકાર ઇનડાયરેક્ટલી તમને શું કહેવા માંગુ છું કે યાદ રહેવાનું જ નથી. તમે જે પણ આ લોકલ ફાલતુ લેવલના કરંટ, કે આ મેળો કઈ જગ્યાએ થાય છે અને કઈ જગ્યાએ થયો હતો, આ કઈ જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવ્યું, આ બધું આપણને યાદ ના રહે. આ માણસની કેપેસિટી હોય. હું મારા વતી તમને હું એવું કહેવા માંગુ છું કે આ બધી વસ્તુ તમે યાદ ના રાખો. તમે કરંટ અફેર્સ નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું પાવરફુલ રાખો. તમારું પોલિટી, મોડર્ન હિસ્ટ્રી, ઇકોનોમી 11માની એનસીઆરટી, બસ 11માની એનસીઆરટી જીઓગ્રાફીમાં કરી દીધી, ઇનફ છે. આની બહાર કંઈ જ નહીં બને. સમજી ગયા? તો આટલું તમે કરો, તમે કટ ઓફને આરામથી ક્લિયર કરો. કારણ કે તમે 40 થી લઈને 45% સુધીમાં કટ ઓફ રહેતું હોય છે. ક્યારે 100માંથી 100% કટ ઓફ રહેતું નથી. તો પ્રેક્ટિકલી પ્રિપેરેશન કરવાની, પ્રેક્ટિકલી. સમજી ગયા? તો તમે આસાનીથી કોઈ પણ એક્ઝામને નીકાળી શકો. અને એ હું તમને મહેનત પછી, આટલી મહેનત કર્યા પછી હું તમને કહું છું, એમ હવામાં આપણે કોઈ દિવસ વાત કરતા નથી. રાઈટ. તો તમે એના ઉપર ટ્રસ્ટ રાખી શકો છો. હવે આપણે ફરીથી આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો આશા રાખું કે તમને આમાં કંઈક હવે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. તમે છે ને ફરીથી હું તમને એક જ લાઇનમાં હું તમને એટલું કહીશ, ક્યારેય 100માંથી 100% તમારે લાવવાના હોતા નથી કોઈ પણ એક્ઝામની અંદર. 100માંથી 100% ક્યારે નથી લાવવાના હોતા. તમારે એમાંથી શું પ્રિપેર કરવું ને આજ તમારે આઈડેન્ટિફાય કરવાનું હોય. હવે તમે આ પેલી LG કે ને વર્લ્ડ ઇન બોક્સ ને આ બધું તમે વાંચો ને, એટલા તમને લાઈન, એક લાઇનમાં તમને ફેક્ટ આપ્યા હોય, કોઈ દિવસ યાદ ના રહે. આ તમે સમજી લેજો, આ યાદ રહેવાના જ નથી તમને. એટલા માટે તમે ખાલી નેશનલ ઇન્ટરનેશનલ ઉપર ફોકસ કરો આસાનીથી. પણ તમારે સ્ટેટિકને મજબૂત રાખવું પડશે. તમે આસાનીથી એક્ઝામને નીકાળી દેશો. રાઈટ. તો હવે આપણે ફરીથી આપણા ટોપિક ઉપર આવી જઈએ. હવે જો ભારતે મોરેશિયસ સાથે, આ મોરેશિયસ છે ને એ આફ્રિકન કોન્ટિનેન્ટનો એક આઇલેન્ડ છે. મોરેશિયસ સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ કોઓપરેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. તો તમને, અને આ આફ્રિકન પહેલો એવો આફ્રિકન દેશ છે જેની સાથે ભારતે આ પ્રકારનો ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. અને એટલા જ માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ કોઓપરેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એ કોની સાથે છે? તો મોરેશિયસ અને પહેલો આફ્રિકન દેશ છે જેની સાથે ભારતે આ પ્રકારનો જે ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એને સાઇન કરવા માટેનું અપ્રુવલ આપણા યુનિયન કેબિનેટે આપી દીધું છે. તો આ તમે યાદ રાખજો, યુનિયન કેબિનેટે એની માટે અપ્રુવલ આપી દીધું છે. The India Mauritius
કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ વિલ બી ધ ફર્સ્ટ ટ્રેડ એગ્રીમેન્ટ ટુ બી સાઇન બાય ઇન્ડિયા વિથ ધ કન્ટ્રી ઓફ આફ્રિકા. એટલે કે ભારતે આફ્રિકાની કોઈ કન્ટ્રી સાથે આ પ્રકારનો ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો હોય એવી મોરેશિયસ પહેલી કન્ટ્રી છે. એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પ્રોવાઇડ્સ ફોર એન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ટુ એન્કરેજ એન્ડ ઇમ્પ્રૂવ ધ ટ્રેડ બિટવીન ધ ટુ કન્ટ્રી. હવે ભાઈ આ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયો તો પછી ટ્રેડને ઇમ્પ્રૂવ કરવા માટે ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ છે તેને પણ શરૂ કરવામાં આવશે. તો બધું ફાલતુ છે, આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ ખાલી આ એક લાઈન તમે યાદ રાખી લેજો કયો દેશ છે, મોરેશિયસ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નીતિ આયોગના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે નીતિ આયોગ. તો એમ પણ એટલું દરેક એક્ઝામ માટે ખૂબ જ ફેવરેટ છે. તો નીતિ આયોગની જે ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ છે તો એ 6ઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ થવાની છે. અને એક વસ્તુ યાદ રાખજો, નીતિ આયોગના ચેરમેન કોણ હોય છે તો આપણા પ્રધાનમંત્રી. સમજી ગયા, પ્રધાનમંત્રી નીતિ આયોગના ચેરમેન હોય છે. અને વાઇસ ચેરમેન છે તો એ કોણ છે રાજીવ એમનું નામ છે, રાઈટ. તો એ રાજીવ કુમાર કે એવું એમનું કંઈક નામ છે. તો એ નીતિ આયોગના વાઇસ ચેરમેન હોય છે. અને એને કોણ અપોઇન્ટ કરે છે તો એને આપણા પ્રધાનમંત્રી અપોઇન્ટ કરે છે, રાઈટ. તો જો આ જે નીતિ આયોગ છે તો એની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ થવાની છે. હવે આ ગવર્નિંગ કાઉન્સિલની કમ્પોઝિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખબર હોવી જોઈએ. એના પહેલાં આપણે થોડો માહોલ બનાવીએ. તો આજરોજ એટલે કે આજે 20 ફેબ્રુઆરી છે, આજે મિટિંગ થશે, 6ઠ્ઠી હશે. આ નંબર યાદ રાખજો. 2021માં કઈ મિટિંગ થઈ છે? 6ઠ્ઠી મિટિંગ થઈ છે ગવર્નિંગ કાઉન્સિલની નીતિ આયોગની. ધ એજન્ડા ઓફ ધ મિટિંગ ઇન્ક્લુડ્સ ડેલિબ્રેશન ઓન એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, સર્વિસ ડિલિવરી એટ અ ગ્રાસરૂટ લેવલ એન્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન. એટલે આ મોટી વાતો છે. આ બધા જે પણ મહત્વના ફેક્ટર છે તો એના ઉપર અહીંયા મેઇનલી ડિસ્કશન કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલ પ્રેઝન્ટ્સ અ પ્લેટફોર્મ ટુ ડિસ્કસ ધ ઇન્ટર સેક્ટોરલ એન્ડ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એન્ડ ફેડરલ ઇસ્યુ. એટલે કે મેઇનલી ઇન્ટરસેક્ટરલ છે, એના સિવાય ભારતના જે પણ ફેડરલ ઇસ્યુઝ છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇસ્યુઝ છે, તો બધાને ડિસ્કસ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. આ બધી કોમન સેન્સની વસ્તુ છે અને કોમન સેન્સ જીપીએસસી યુપીએસસીને પણ હોય તો એટલા માટે આવા ક્વેશ્ચનો ના બને. એન્ડ હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ગવર્નિંગ કાઉન્સિલ છે તો એની કમ્પોઝિશન શું હોય? તો મેં તમને પહેલાં કીધું કે પ્રધાનમંત્રી એના ચેરમેન હોય, પછી દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર આની અંદર આવે. દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર અને જે યુનિયન ટેરેટરીની અંદર લેજિસ્લેચર હોય, જેવી રીતે તમે જુઓ કે પુદુચેરી છે, દિલ્હી છે, તો આની અંદર લેજિસ્લેચર છે, યુનિયન ટેરેટરી છે. અને જમ્મુ એન્ડ કાશ્મીર પણ હજુ ત્યાં ઇલેક્શન થયા નથી એટલે ત્યાંના ચીફ મિનિસ્ટર ના હોય, સમજી ગયા. તો ત્યાં જે પણ યુનિયન ટેરેટરીમાં લેજિસ્લેચર હોય એના ચીફ મિનિસ્ટર, એના સિવાય જે પણ યુનિયન ટેરેટરીઝ છે તો એના એડમિનિસ્ટ્રેટર પણ આ મિટિંગની અંદર હાજર થવાના છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. એન્ડ 6th મીટિંગ વિલ વિટનેસ ધ એન્ટ્રી ઓફ લદ્દાખ. એટલે કે પહેલી વખત લદ્દાખ પણ આમાં આવશે, કારણ કે લદ્દાખ પહેલાં યુટી નહોતું, જમ્મુ એન્ડ કાશ્મીર તો હતું, પરંતુ જમ્મુ એન્ડ કાશ્મીરને પણ હવે યુટી બનાવવામાં આવી છે. પરંતુ જમ્મુ કાશ્મીર માટે પહેલી એન્ટ્રી નહીં હોય, લદ્દાખ માટે પહેલી એન્ટ્રી હશે, કારણ કે જમ્મુ એન્ડ કાશ્મીર ભૂતકાળમાં રાજ્ય હતું, હવે યુટી બન્યું છે, રાઈટ. તો એના જે પણ એડમિનિસ્ટ્રેટર છે તો એ પણ આ મિટિંગની અંદર આવવાના છે, લેફ્ટનન્ટ ગવર્નર જેને આપણે કહીએ. ધ મિટિંગ વિલ ઓલ્સો બી અટેન્ડેડ બાય ધ એક્સ ઓફિશિયો મેમ્બર ઓફ ધી ગવર્નિંગ કાઉન્સિલ, યુનિયન મિનિસ્ટર, વાઇસ ચેરમેન, મેમ્બર એન્ડ સીઈઓ ઓફ નીતિ આયોગ એન્ડ અધર સિનિયર ઓફિશિયલ્સ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે જુઓ આની અંદર એક્સ ઓફિશિયો મેમ્બર જેવી રીતે નીતિ આયોગના વાઇસ ચેરમેન છે, પછી આપણા યુનિયન કેબિનેટ મિનિસ્ટર જેને નોમિનેટ આપણા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યા હોય એ, એના સિવાય નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે અમિતાભ કાંત કે એમનું એવું કંઈક નામ છે, એના સિવાય મેમ્બર, તો બધાને, અને એના સિવાય નીતિ આયોગના જે પણ સિનિયર ગવર્મેન્ટના ઓફિસર હોય તો એ બધાને પણ આ મિટિંગની અંદર સામેલ કરવામાં આવશે. તો આ બધાને આપણે યાદ રાખવાની જરૂર આવતી નથી, રાઈટ. કેટલી વાર થઈ? ઓહો, 22 મિનિટ થઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો 5 ઓલ ઇન્ડિયા સર્વે ઓન લેબર. એટલે કે લેબર ઉપર 5 જેટલા ઓલ ઇન્ડિયા સર્વે કરવાના છે. અને આ સર્વે કોણ કરવાનું છે? તો લેબર બ્યુરો કરવાનું છે. આ તમે યાદ રાખજો, લેબર ઉપર 5 જેટલા ઓલ ઇન્ડિયા સર્વે કોણ કરશે? તો લેબર બ્યુરો દ્વારા કરવામાં આવશે. અને અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું? તો જો મેઇનલી આપણે જે યુનિયન લેબર મિનિસ્ટર છે ને, તો એમના દ્વારા આ લેબર સર્વે કરવા માટેનું એક સોફ્ટવેર એપ્લિકેશન, અને એના સિવાય જે પણ મેન્યુઅલ હોય તો એને ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ, એટલે કે ભાઈ આમાં કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, શું પૂછવાનું છે, શું ક્વેશ્ચનરી હશે, અને આ બધી ફાલતુ વાતો છે, તો એને રિલીઝ કરવામાં આવી છે, રાઈટ. તો આપણી માટે 5 સર્વે કયા છે? હું જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું, એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક્ઝામમાં કદાચ ક્વેશ્ચન આવી જાય તો તમે યાદ રાખજો, એલિમિનેટ કરવામાં કામ આવશે. ઓલ ઇન્ડિયા સર્વે ઓન માઇગ્રન્ટ વર્કર છે, ઓલ ઇન્ડિયા સર્વે ઓન ડોમેસ્ટિક વર્કર છે, પછી ઓલ ઇન્ડિયા સર્વે ઓન એમ્પ્લોયમેન્ટ જનરેટેડ બાય પ્રોફેશનલ, એટલે કે પ્રોફેશનલ દ્વારા જે પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં આવે છે એ, અને ઓલ ઇન્ડિયા સર્વે ઓન એમ્પ્લોયમેન્ટ જનરેટેડ ઇન ટ્રાન્સપોર્ટ સેક્ટર, એટલે કે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જે પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં આવે છે એનો સર્વે, અને ઓલ ઇન્ડિયા ક્વાર્ટરલી એસ્ટાબ્લિશમેન્ટ બેઝ એમ્પ્લોયમેન્ટ સર્વે.
સમજી ગયા. તો આ 5 સર્વે મેઇનલી કરવાના છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ લેબર બ્યુરો છે. આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું તો જો લેબર બ્યુરો એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટમાં આવે છે. અને મેઇનલી આ લેબર બ્યુરો છે તો જે પણ વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો લેબર સેક્ટરથી રિલેટેડ જે પણ વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો એમની જે પણ ડેટાની ડિમાન્ડ હોય, ડેટાની નીડ હોય તો એને ફૂલફિલ કરે છે. જે પણ ડેટાને મેન્ટેન કરવું એ બધું કાર્ય કોનું છે? એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ. તો લેબર બ્યુરો દ્વારા આ પ્રકારના ડેટાને મેન્ટેન કરીને વેરિયસ સ્ટેક હોલ્ડરની જે પણ નીડ છે તો એને ફૂલફિલ કરવામાં આવે છે. અને 1920થી લઈને આ પ્રકારનું કાર્ય લેબર બ્યુરો દ્વારા કરવામાં આવે છે. તો આપણી જે પણ મહત્વની ઇન્ફોર્મેશન ડિટેલમાં લીધી છે. ટેલિગ્રામ ચેનલ તમે ખાસ જોઈન કરી લેજો, કારણ કે ભવિષ્યમાં સારા એવા ઇનિશિયેટિવ શરૂ કરવાની ઈચ્છા છે, પણ હવે ટાઈમ સેટ થતો નથી. અને જો એક વસ્તુ તમને એ પણ કહું કે વિડીયો છે ને થોડું લેટ થાય તો બહુ વધારે મેસેજ ચાલુ નહીં કરી દેવાનું, કારણ કે યાર હું હંમેશા ફ્લેક્સિબલ માણસ છું. મેં તમને પહેલાં પણ કીધું છે, હું કોઈ પણ દિવસ એવો ટાઈમ વધારે પડતો આપણે ફિક્સ રાખતા નથી. ઈમાનદારીથી કામ કરવાનું. પછી અમુક વખતે બીજું કોઈ કામ આવી જાય તો આપણે થોડું લેટ પણ થઈ જાય તો તરત તમારે એવું નહીં રાખવાનું કે ભાઈ આજે વિડીયો કેમ ના આવ્યો. એક પણ દિવસ રજા નહીં રહે એની આપણી ગેરંટી છે. જે દિવસે રજા રહેશે એ દિવસે આપણે ટેલિગ્રામમાં કે વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મ કરી દઈશું. બાકી થોડું લેટ થાય તો તમારે ચલાવી લેવાનું, કારણ કે એ રીતે બધું આપણે સાથે લઈને ચાલવાનું હોય છે, રાઈટ? કારણ કે આપણા પર્સનલ બી ક્યારેક કામ હોય તો એ રીતે આપણે થોડું મેનેજ કરવાનું હોય. તો તમારે પણ મેનેજ કરતાં શીખી જવાનું. થોડું લેટ થાય તો તરત એવું ડેસ્પરેટ નહીં થઈ જવાનું કે આજે વિડીયો કેમ ના આવે. વિડીયો આવી જ જશે અને નહીં આવે એ દિવસે આપણે ઇન્ફોર્મ કરી દઈશું. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.